તો મને છે ને પંથ મળ્યો છે પ્રભુનો. જે પંથ પર હું ચાલવા જઈ રહી છું ને એ પંથ, અહીંયા તો મને એક માતાનો પ્રેમ મળતો હતો, એ પંથ તો મને 8 માતાનો પ્રેમ મળવાનો છે. એટલે હું હસીને ખીલતી છું. ભલે આ મારો હવે છે ને, આજે એ મારો હવે છે, પણ કાલે જો હું આજે જઈશ ને તો એ પંથ પર કાલે લગભગ મારી મમ્મી પણ આવશે, મારા પપ્પા પણ આવશે, અને અનુકૂળતા હશે ને તો મારો ભાઈ પણ આવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. માં તે તો મને એવી વૈરાગીની મીઠાઈ ખવડાવી દીધી ને કે બસ મને આ વૈરાગીનો રંગ લાગી દીધો. તેના માટે માં તને થેન્ક યુ, ધન્યવાદ. જ્યારે મને પેઢી ના શીખવાડી કે આ પેઢી આ પછી આ પેઢી આવે, આ પછી આ પેઢી આવે, જેને મને શાસનની પેઢી શીખવાડી ને એવા મારા પિતાશ્રીને મારા પ્રણામ. અને બધા કહે છે કે મેં જ્યારે મુહૂર્ત નીકાળી ને ત્યારે બધા મને એમ કહે છે કે ભાઈ બહેનની જોડી તોડી નાખી. હું એમ નથી કહેતી, પણ જો ભાઈ બહેનની મેં જોડી તોડી નથી, મને એટલો વિશ્વાસ તો હું ના કહી શકું, પણ જો એની અનુકૂળતા હશે ને તો મારી જોડે આવશે અને મારી જોડી પૂરી કરશે. મને એટલો ભાઈ, અને આ ભાઈનો તો હું જેટલો ઉપકાર ભૂલું એટલો ઓછો છે. એને મને જેમ શૈલેષ કાકાએ જણાવ્યું એમ જ એમને મને એટલો સપોર્ટ કર્યો છે કે આ દુનિયામાં સાચો ભાઈ એ જ હશે, બીજું કોઈ નહીં. મને એવું જ લાગે છે કે જે મારો ભાઈ મને પૂરેપૂરો એટલે એક સેકન્ડ માટે પણ એ રોયો નથી. આજે એ સ્ટેજ ઉપર રોય છે, મને નવાઈ લાગે છે કેમ જેને મને પંથ જ બતાવ્યો છે. અને મને યાદ હોય ત્યાં સુધી મારા ભાઈએ મને કોઈ દિવસ પિક્ચરના સોંગ સાંભળવા નથી દીધા, કોઈ દિવસ મને થિયેટરમાં લઈ નથી ગયો. તમને મને એમ લાગતું હશે કે કેવો ભાઈ હશે, બેનને બધું દેખાડ્યું પણ નથી, બેનને શોખ પણ નથી પૂરા કરાયા, પણ એ ભાઈને પ્રણામ છે આજે કે જે મને પંથમાં આવીને લઈ ગયો છે. એનું કારણ એ જ છે કે જે મને એ થિયેટરોમાં એ પિક્ચરના સોંગમાં ના લઈ ગયો ત્યારે મને પંથ પ્રભુનો મળ્યો છે. અને વાલા મારા મામા માસેથી દિવ્યાનંદ માસીને હું ભૂલી જ ના શકું. એ તો મારે એટલા મતલબ કેવા પ્રણામ છે એમને, તો લાખો પ્રણામ છે કે જેમને હું 10મામાં ભણતી હતી, 8માં ભણતી હતી, એમની જોડે જતી, બસ એ જ કહેતા કે આપણે નિયમો લેવાના છે, આ કરવાનું છે, આ કરવાનું છે, સંસારમાંથી તરવાનું છે, આપણે નથી સંસારમાં પડવાનું, તારી મમ્મી ભલે પડી તું ના પડતી. બસ મને પણ એક ઈચ્છા હતી પહેલેથી કે હું લઈશ દીક્ષા, પણ હવે આપણે એટલું બધું નહોતું કે આટલી જલ્દી લઈ લઈશ, અને આપણને પણ લાગતું હશે આટલું બધું બહુ જલ્દી એમને ડિસિઝન લઈ લીધું. પણ મને જ્યારે ભાવ મારા મક્કમ થયા છે એ ભાવ પછી ક્યારે ચેન્જ થઈ જાય ના કહી શકું. એમ કહેવાય છે કે કાલનો દિવસ ક્યારે બદલાઈ જાય ખબર નથી. હવે અત્યારે જતાં હું એક્સિડન્ટ થઈ જાય તો મારું કંઈ ફિક્સ નથી, હું મારી પણ જો પ્રભુના પંથ એના કરતાં આજે જ કેમ પ્રભુનો પંથ ના લઈ લઉં, તો મારે ભલે એક દિવસ ચારિત્રણ તો પડાશે ને. તો બસ એ જ ચારિત્રના પંથ પર હું જવા જઈ રહી છું. ત્યારે મારી લાસ્ટ વિદાય પર એક ગીત ગાવા માંગુ છું. જન્મ જનેતાએ મને પ્યાર દી, રજા આપો હવે મારી, રજા આપો આજે મર જાવું સંયમવાર. સંસાર એવો લાગે જાણે માકડ ભરી ખાટ, રજા આપો આજે મર જાવું સંયમવાર. સંસાર એવો લાગે જાણે માકડ ભરી ખાટ. જન્મ જનેતાએ જન્મ જ દીધો, પાળી પોસીને ઘણો ઉપકાર કીધો, મારી
સંયમ પાર રજા આપો મને પર જાઉં સંયમ પાર સંસાર એવો લાગે જળમાં કડભરી ખાટ સંસાર એવો લાગે જળમાં કડભરી ખાટ જીનાના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તમે ઈચ્છા અમે તો કડક મારી દીક્ષામાં તમને આમંત્રણ તો નહીં આપવું પડે ને હા તો બોલો તો બસ જલ્દી જલ્દી પધારજો મારી દીક્ષામાં મને આશીર્વાદ આપવા મારે આ સંસારમાં નથી રહેવું હવે જે હું સંયમ પંથે જઈ રહી છું ને એ પંથે તમે પણ આવો એવા આશીર્વાદ મને જલ્દી જલ્દી આપવા આવજો આવશો ને બધા આવશો ને બધા ચાલો જય જીનેન્દ્ર